કહેવત છે ને કે વહેમની કોઈ દવા નથી હોતી. એકવાર માણસના મગજમાં જો વહેમ ઘૂસી જાય તો સમજો અનર્થ મચી જાય છે. આથી જો મગજમાં વહેમ આવે તો વહેમ રાખવાની જગ્યાએ એ વાતની ચોખવટ કરી લેવું સારું. કેમ કે વહેમ એક કેન્સર જેવું છે જે માણસને ધીમે ધીમે પરેશાન કરી નાખે છે અને આખરે તે ઘણી વખત ગુનાને પણ અંજામ આપી દેતો હોય છે, અથવા વહેમના કારણે તે જીવન પણ ટૂંકાવી લેતો હોય છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે, જેમાં વહેમ થતા હત્યા જેવા ગુનાને અંજામ આપી દેતા ચકચાર મચી જવા પામી છે. આવો જોઈએ કેમ કરાઈ હતી હત્યા, શું હતો મનમાં વહેમ. મનમાં શંકા કરી દુશ્મને, વહેમના કારણે ખેલાયો ખૂની ખેલ. શંકાએ મનમાં ઊભું કર્યું વેર અને કરી નાખી હત્યા. પથ્થર મારીને ગળું દબાવીને નિપજાવી હત્યા. હત્યા બાદ પેન્ડલ રિક્ષામાં લાશને ખેતરમાં ફેંકી. મનમાં ઘૂસી શંકા અને કરી નાખી હત્યા. આ ઘટના સંસ્કારી નગરી વડોદરામાં ઘટી છે. વહેમની કોઈ દવા હોતી નથી. બસ આ યુવકને મનમાં વહેમ ઘૂસી ગયો અને ખેલી નાખ્યો ખૂની ખેલ. મૂળ દાહોદના વતની અને વડોદરામાં રોજી રોટી કમાવા વડોદરા આવ્યો હતો પરિવાર, જ્યાં એક યુવક દ્વારા મજૂરી કરતા શ્રમિક યુવકની હત્યા કરી લાશને ખેતરમાં ફેંકી દીધી હતી. લાશ ખેતરમાં પડી હોવાની પોલીસને જાણ થતાં જ પોલીસ પહોંચી ઘટના સ્થળે. પોલીસે લાશ જોતા જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. લાશની ઓળખ મેળવવા પોલીસે શરૂ કરી મહેનત. પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ ખાતે મોકલી દીધી. પોલીસે તપાસ શરૂ કરી કે આ લાશ કોની છે અને કેવી રીતે આ મૃત્યુ થયું છે. પહેલા એંગલથી પોલીસે લાશ કોની છે એ દિશામાં તપાસ શરૂ કરી, જેમાં જાણવા મળ્યું કે આ લાશ ગોરસિંહ નામના યુવકની છે. આવો જોઈએ કેવી રીતે પોલીસે લાશની કરી ઓળખ. તપાસ કરતા ત્યાં એક ઈસમની લાશ પડેલી અને તે દરમિયાન 108 મોબાઈલ પણ આવી ગયેલ અને તપાસ કરતા તે ઈસમ મરણ ગયેલ હાલતમાં હતો. પોલીસની ટીમે આસપાસ તપાસ કરતા તેમની ઓળખ કોઈ રીતે મળી શકેલ નહીં, જેથી કપુરાઈ પોસ્ટે અકસ્માત મોત નંબર 37/2025 દાખલ કરી અને પોલીસે તપાસ શરૂ કરેલ. પોલીસે આસપાસના ગામોના ગ્રામજનો છે તેમના નિવેદનો નોંધેલ, કન્સ્ટ્રક્શન સાઇટો છે ત્યાં તપાસ કરેલ, ભંગારના વેપારીઓ છે તેમની પણ પૂછપરછ કરેલ, વાહન ચાલકો છે તેમની પૂછપરછ કરેલ. તેમ છતાં પણ કોઈ ફળદાયક હકીકત મળેલ નહીં, જેથી મરણ જનાર છે તેમની લાશના ફિંગરપ્રિન્ટ લેવડાવી અને FSL ખાતે મોકલી આપવામાં આવેલ. જેના આધારે જે અજાણ્યો ઈસમ છે તેની ઓળખ થયેલ તે દિનેશભાઈ ઉર્ફે ગોરસિંહભાઈ જોખનાભાઈ તડવી, રહેવાસી તરસાલી બ્રિજ નીચે હોવાનું જણાઈ આવેલ અને તેમનું મૂળ વતન દાહોદ જિલ્લો હતો. ત્યારબાદ આ તપાસ દરમિયાન PM નોટ આવતા PM નોટમાં જે મરણ જનાર છે તેના મોતનું કારણ ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાઈ આવતા કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે તપાસ કરતા લાશ કોની છે અને કેવી રીતે હત્યા કરાઈ તે તો સામે આવી ગયું હતું.
બસ પોલીસને હવે જાણવું હતું કે આ હત્યા કોને કરી અને કેમ, અને કેવી રીતે આખી હત્યાને અંજામ આપ્યો. તે દિશામાં પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આરોપીના મનમાં હતી શંકા, જેથી કરી હત્યા. મૃતકની માતા સાથે પ્રેમ સંબંધ હોવાનું આરોપીના મનમાં હતી શંકા. નિલેશ રાઠોડિયાની માતાને મૃતક સાથે ક્યાંક બીજે લઈ જવાની શંકા હતી. આ શંકા રાખી નિલેશ રાઠોડિયાએ ગોરસંગભાઈને પથ્થર મારી કરી નાખી હત્યા. અને વધુ તપાસ માટે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબે તેમની એલસીબી ટીમ તથા કપુરાઈ પીઆઈ અને તેમની ટીમ બનાવી અને વિધિસરની તપાસ હાથ ધરતા એક શંકાસ્પદ ઈસમ મળી આવેલ, જે ઈસમની સઘન પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તેમની માતા પણ સજ્જનબેન તરસાલી બ્રિજ નીચે છેલ્લા 3 વર્ષથી રહેતા હતા અને તેમને આ જે મરણ જનાર છે તેમની સાથે સંબંધ હોવાની શંકાનો વહેમ રાખી અને આ ખૂન કરેલ હોય તેવું જણાવે. પોલીસે એક પછી એક એંગલથી તપાસ કરતા પોલીસ ગણતરીના કલાકોમાં જ આરોપી સુધી પહોંચી ગઈ હતી. પોલીસને એ તો ખબર પડી ગઈ હતી કે આ હત્યા આડા સંબંધનો વહેમ રાખીને કરવામાં આવી છે. આખી ઘટનાને આ એક શખ્સે અંજામ આપ્યો હતો અને અન્ય કોઈ મદદમાં હતું કે કેમ, અગાઉ કોઈ દુશ્મનાવટ થઈ હતી કે કેમ, તે દિશામાં તપાસ કરતા જાણવા મળ્યું કે એક શંકાએ હત્યારો બનાવી દીધો. આ હત્યાકાંડમાં એક નિર્દોષના જીવનનો અંત આવી ગયો. માતા સાથેના સંબંધોની ખોટી કલ્પનાએ અને શંકાએ કોઈનો આધાર છીનવી નાખ્યો. આ શંકાથી બે પરિવાર નોંધારા થયા છે અને તેનું મુખ્ય કારણ મનમાં ખરાબ વિચાર અને ખોટો વહેમ જ કારણભૂત સામે આવ્યું છે. શંકાના કારણે નિર્દોષોના જીવ ગયા હોવાની આ પહેલી ઘટના નથી અને એક વખત આવી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. એક શંકાએ પરિવાર તબાહ કર્યો, પરિવારનો માળો વિખાઈ ગયો. ત્યારે શું હવે આપણો સમાજ ગુસ્સા અને વહેમથી ચાલશે? આવી ઘટનાઓ બાદ તંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. શંકા ઉપજે છે, હત્યા થઈ જાય છે ત્યારે ઇન્ટેલિજન્સ સિસ્ટમ શું કરે છે? શું ગરીબો માટે માનસિક સલાહની કોઈ સરકારની નીતિ છે કે નહીં? ખોટા વહેમમાં 2 પરિવારો તૂટી ગયા. હવે આ લોકોની જવાબદારી કોણ લેશે? એ બાળકોનો શું વાંક? હાલ તો પોલીસે આરોપી નિલેશ રાઠોડિયાની ધરપકડ કરી. આ શંકાવાળી કહાની સત્ય છે કે પછી અન્ય કોઈ કારણ પણ જવાબદાર છે તે જાણવા તપાસ શરૂ કરી છે.